માતાજી ગામડાના છે. સાત અને વહેલા ઉઠી જઈ અને ચાય બનાવી દીધો છે અને ઘરમાં પાણી ભરી લીધું છે અને તો હળવાનું ચાપી લઉં અને પેલામાં ભાઈ ખાવાનું ખાવ અને બસ કંઈ ચાપીયા બેઠા છીએ. કિસ્સા પર જય શ્રી રામ. એ કિસ્સો ઉઠાડ બધા ગાય છે આગળ કિસ્સા બધા થોડા અમે ચાપી લઈએ. કિસ્સા ઉઠી જઈશ અને બસ કરીને ચાપીએ બે કિસ્સા જય શ્રી રામ. અરે ભાઈ હજુ ઊંઘે પપ્પા દિયાબત્તી કરું અને ભાઈ ઉઠી ગયા પહેલો જય શ્રી રામ. થોડા ચાપી લ્યો તો ગાય કિસ્સા આપવા હેડ્યા યોગા ફોર્મ પર જય ભગવાન જય મેળીમાં. જાગવને ડુસરા બહુ વહેલા વહેલા એટલે પડે ગાઈસ મેં પાડવાનું કપડા પેલા મેં લીધો છું. જાગવ હાલ લઈને આવ્યો અને કપડાં ધોઈને વાસણ કરશે ચાનો પાડવામાં કપડા પેલા લીધો હતો. કિસ્સા કરશે કચરા પોતું ઘરમાં. તો ગાઈસ 10:30 થઈ ગયા છો અને આપણો તો ફોર્મ બધું પૂરું થઈ ગયું. નાવા ધોવાનું કપડાં વાસણ કચરા પોતું બધું થઈ ગયું અને હવે શાક સમારીએ તો ભીંડાનું શાક બનાવો કે ભીંડાની કઢી બનાવી એ હજુ નક્કી કર્યું નહીં. ભીંડા પહેલાં શાક સમારી પછી રોટલી કાઢીએ. તો ગુગા ફાર્મ ઉપરથી આવી ગયા અંગા સાક્ષી આવી ગયો અને મમ્મીએ ભીંડા સવારો ની શું બનાવવાનું ભીંડાનું શાક ભીંડાની કઢી રેડતન ગેસ મને એની ડાયરી બનાવી ગયા. 11:30 થઈ જશે અને આપણો ભાઈ શાક વઘારવા તૈયાર થઈ ગયો છીએ અને રીસા પર દાઢી સેટ કરીશી અને રીસા સાક્ષીને બે જણા રમીશી. ટીચર રમી રીસા સાડી પહેરાતા આવડે તે સાડી પહેરાવા સાક્ષીને બે જણા રમી ભૈલું બારામાં હેડમ હું શાક વઘારી દઉં પછી રોટલી બધી કાઢું. થઈ ગયો મારી મમ્મીએ રોટલી બનાવો અને મારા પપ્પાને ખાવાનું હતું એ ઊંઘી ગયા. કઢી ડુંગળીનો છાશ મારી મમ્મી રોટલી બનાવો અને અમારા પપ્પા ખાવા બેઠા. બનાવશે ભીંડાની કઢી ભીંડાનું શાક અને રોટલી અને છાશ. તો એડો ગેસ મારા પપ્પા તો ખાઈ લે પછી એ રોટલી કરીને મારી મમ્મી અમને ખાવા બેસીએ. કિસાની તો ખાઈ લ્યો જાગર ખાઈ રહ્યો પપ્પા ખાઈ રહ્યા હું સાક્ષી પાસેથી ખાવા બેઠા છીએ. તો સાક્ષી બેન તો શાક લીધું હોય ને પછી કઢી લેશી અને મેં તો કઢી લઈ લીધી છે રોટલી અમે ખાઈ લઈએ. તો ભાઈ તમે ખાવાનું ખાઈ લીધું અને પહેલી જોવો છો ફોન કિસ્સા પર કરી આરામ. સાક્ષી કરે છે કચરા પોતું અને કિસ્સા કરશે બે વાસણ અને અમે હવે સીધું કરીશું આરામ. તો ગાઈઝ 3:45 થઈ જશે ને અમે ચા પીવા બેસીએ છીએ. કિસ્સા આપા ભૈલું ક્રિશા અને સાક્ષી હેડો ગાઈઝ અમે ચા પી લઈએ. તો ગાઈઝ ચા તો અમે પી લીધો. ક્રિશા સાક્ષી બે એક્ટિવા લઈને દૂધ લેવા જશું અને હું એ કપડાં વાળું છું હવે. તો ગાઈઝ કપડાં ધોવા લીધું અને હવે કિસ્સા આપવાને જઈશું સાક્ષીને લેવા જતા ચાલવા જઈએ ગોગા ઉપર. જય ગોગા જય મેરડીમાં. તો ગાઈઝ અમે તો કચરો વાળી દીધો દેણું દળાઈ ગયું અને ક્રિશા હવે ચાના વાસણ કસા બેઠી ગયો ઓતું કરવું તું ફરીથી પણ હવે ચાલશે કીધું તો હેડો. અને ભાઈઓને બે અમદાવાદ રમીશી છોકરા બધા હેડો હવે અમે કરી વિચારી તો હું બનાવવું હોય. તો ગાઈઝ 6:30 થઈ જશું અને અમે તો મેં કીધી ખીચડી થઈ ગઈ હ અને કિસ્સા આપવા હાલ આવ્યા અને અમે લસણ બસણ ફોલીને મૂકી છે. શાક સેવ ટામેટા મને ચાલશે ચાલશે ને ચાણું બનાવવાનું હું
સારું જ બને બકા. સેવ ટમેટા શાક સારું જ હોય. હોટલમાં ખવાય ઘેર નહીં ખવાતું. હોટલવાળો બનાવી ના કરતી મસ્ત બનાવવું આવી ગયા લ્યો બોલે બચારા. ચાલ છે ને રવા દેતા નહીં બનાવવું પડે. તો ગાઈસ પેલું સેવ ટમેટાનું શાક પેલું મોડું સોણ હોય એ ભાવે અને ઘેર મસ્ત મસાલાઓ બને ને એ જોડાવા ખાતા સેવ ટમેટા જ બનશે. આ તો બધી બનાવવાની પડે. ખીચડી થઈ જતી હોય હવે કોઈ લોટ બધી મેગી કાઢ્યો. હવે લસણની ચટણી બનાવવાની છે. ચા નાસ્તો કરો એટલે ભૂખ્યો નહીં તો લસણની ચટણી ખીચડી અને રોટલી બનાવી દઈએ. અને આમાં સાપા કરીશી એસીની સર્વિસ કશે પર થઈ જશે અંદર. કુલિંગ તો થાય જ છે પણ તો અહીંયા તો એક વખત કરી દેવી સારી એમ કહો તેરે એસી સર્વિસ કરો મતલબ સાફ કરીશી. અને કિસાની બાર બે ભલું રમો બાર રસોઈ તૈયાર થઈ જઈશ. ઓય લસણની ચટણી બની ગઈ છે અને અહીં રોટલી બનાવી દીધી છે. ભાઈલો સાપા અને કિશન અહીંયા ફોન જોઈશું. તો હેડો હવે ગાઈસ ખાવા કાઢીએ. ભૂખ લાગી શકે તો ગાઈસ ખાવા કાઢી દઉં ને અમે બધા ખાવા ભાઈએ છીએ. સાપા ભાઈલો કિસા અને હું તો લસણની ચટણી ખીચડી અને રોટલીને બનાવીશું. ખાઈ લઈએ. અમે ખાવાનું કરી લીધું. હું કરું છું એ કચરા પોતું. સાપા બે હેસી અને ક્રિસા તો વાસણ ધોવા રહી જોઈ રહી. હું વાતોમાં પડી ચાહું તો એડા ગાઈસ હું કચરા પોતું કરી લઉં. કચરા પોતું કરી પછી ખાટલા કચરો કરી દઉં. તો અમારે તો કોમ બધું પૂરું થઈ ગયું. કિસા તો વાસણ ઘસી કાઢ્યો. મેં કચરો વાળ્યો. કિસા પોતું કરી દીધું અને મેં ખાટલો કચરો કરી દીધો. ત્યાં હવા જય શ્રી રામ કહી દઉં. કિસા જય શ્રી રામ. કિસા અને ભાઈલુને તો બહાર રમી તો મારા તરફથી બધાને જય શ્રી રામ જય માતાજી. તો અમારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.